હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી આર પટેલ બોયઝ હાઈસ્કૂલ વઢવાણ સિટી જિલ્લો સુરેન્દ્રનગરમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, નિયમિત રીતે અમારી શાળાની યુટ્યુબ ચેનલ નિહાળતા રહો। ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। હા, નિયમિત હોમવર્ક મોકલવાનું નહીં ભૂલતા। ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 12 પરમાણુ। વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે રુધરફોર્ડના પ્રયોગની ચર્ચા કરી હતી, પ્રાયોગિક ગોઠવણીની ચર્ચા કરી હતી અને એ પ્રાયોગિક ગોઠવણીના આધારે આપણે એ મેઇન જે બે વાક્યો જે આપણે કહી શકાય એ છે કે પરમાણુનો મોટો ભાગ ખાલી છે અને પરમાણુના કેન્દ્રમાં પરમાણુનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું છે અને ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ એ જે જ્યાં દળ કેન્દ્રિત થયેલું છે ને એને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ અને ન્યુક્લિયસની આજુબાજુ થોડા થોડા અંતરે ઇલેક્ટ્રોન આવેલા છે। આવું એને આગાહી કરી। હવે આના આધારે પછી બીજા એને એક્સપેરિમેન્ટ કર્યા। એના આધારે એક ઇમ્પેક્ટ પેરામીટર નામની ભૌતિક રાશિની આપણે વાત કરીશું કે ઇમ્પેક્ટ પેરામીટર શું છે, તો એની વ્યાખ્યા છે અહીંયા। ઇમ્પેક્ટ પેરામીટર એ ન્યુક્લિયસના કેન્દ્રથી આલ્ફા કણના પ્રારંભના વેગ સદિશનું અંતર છે, બરાબર। એટલે તમે સમજી શકો છો કે આ ન્યુક્લિયસ છે, એટલે આ ન્યુક્લિયસ છે, આ પરમાણુ છે અને અહીંયાથી આલ્ફા કણને રિલીઝ કરીએ, આલ્ફા કણ, તો આનો જે ખરેખર માર્ગ છે ને સ્ટ્રેટ, તો ઘણીવાર જરૂરી નથી કે આલ્ફા કણ સીધા ન્યુક્લિયસ જોડે અથડાય। ઘણીવાર એ આમ પણ જાય, ઘણીવાર આમ પણ જાય છે, ઘણીવાર એ આવી રીતે પણ જઈ શકે છે, આમ પણ જઈ શકે છે। તો જ્યારે એ અહીંયા પહોંચે છે ત્યારે આને પોતાનો જે વેગ હોય છે આ દિશામાં હોય છે, તો વેગની દિશા અને આ ન્યુક્લિયસ અહીંયા છે ને એનું લંબ અંતર, ન્યુક્લિયસ સાથે લંબ અંતર કેટલું થાય? આટલું। અહીંયા છે તો આ શું કહેવાય? લંબ અંતર। અહીંયા હોય આટલે પહોંચે તો આ લંબ અંતર આ, અહીંયાથી આમ નીકળી જાય તો આ લંબ અંતર કેટલું? આ। એટલે વેગ સદિશની દિશા અને ન્યુક્લિયસ બંને વચ્ચેનું લંબ અંતર એને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય। જો આ ન્યુક્લિયસની સાથે ઇમ્પેક્ટ પેરામીટર 0 હોય એનો મતલબ શું સમજવો કે બંને એક જ ન્યુક્લિયસ અને આલ્ફા કણ બંને એક જ રેખા ઉપર છે, બરાબર, અને એવી રીતે એ પ્રકીર્ણન પામે છે। તો જ્યારે આ રીતે એક જ લાઇનમાં એક્ઝેટ આવી જશે તો શું થશે? અમુક નજીક જાય પછી આ આલ્ફા કણ પણ પોઝિટિવ છે, આ પણ પોઝિટિવ છે, પણ આનો પોઝિટિવ છે ને એ 79 E છે, 79 પ્રોટોન છે સોનાના ન્યુક્લિયસમાં। અહીંયા તો 2 જ પ્રોટોન છે હિલિયમના ન્યુક્લિયસમાં। તો આ તો ટસનું મસ ના થાય કારણ કે આ દળદાર છે, તો આના વડે આના ઉપર અપાકર્ષી બળ લાગવાના લીધે આ યુ ટર્ન મારે પાછો, એટલે આની જે આપાત આલ્ફા કણની જે ડાયરેક્શન છે એનું તીર આમ દોરું, આપાત આલ્ફા કણની ડાયરેક્શન, અને આ જે પાછું આવે એને કહેવાય પ્રકીર્ણન। તો પ્રકીર્ણન થયા પછી આપાત દિશા સાથે કેટલો ખૂણો બનાવે? 180। આવા તો કેટલા હોય? 10,001 હોય, 10,001, બરાબર। મોટાભાગના જે છે એ જુદા જુદા ખૂણે પ્રકીર્ણન પામે છે। તો આપ જોઈ શકો છો આકૃતિની અંદર કે પહેલું જે છે ને આ પહેલું એ
સીધે જાય છે અને ન્યુક્લિયસ સાથે અથડાઈને પાછો આવે છે, એટલે અહીંયા ખૂણો 180 ગણાય. પછી અહીંયા ઉપર ગયું ને, ઉપર આ બીજી લાઇનમાં ઇમ્પેક્ટ પેરામીટર કંઈક મળે. અહીંયા ઇમ્પેક્ટ પેરામીટર 0 છે, પણ અહીંયા ઇમ્પેક્ટ પેરામીટર 0 નથી, તો એ સહેજ આમ ડાયવર્ટ થઈ જાય છે, આમ. તો ખરેખર આની જે ઓરિજિનલ ડાયરેક્શન તો આમ છે, એની જોડે આ જે ખૂણો બન્યો એને પ્રકીર્ણન કોણ કહેવાય. એ રીતે આ બીજો ખૂણો આમ, આનો ખૂણો, આનો ખૂણો, આનો, એમ કરતાં કરતાં પ્રકીર્ણન કોણ નાનો થતો જાય છે. જેમ જેમ આ દૂર જાય ને, ઇમ્પેક્ટ પેરામીટર જેમ જેમ વધે, જો અહીંયા ઇમ્પેક્ટ પેરામીટર 0 છે તો ખૂણો 180, 0થી સહેજ વધારો તો ખૂણો 180થી ઓછો થયો, હજી સહેજ વધારો તો ખૂણો હજી ઓછો થયો, 90, હજી વધારો તો ખૂણો ઓછો, છેવટે અહીં પહોંચી જાઓ, ઇમ્પેક્ટ પેરામીટર મેક્સિમમ તો ખૂણો 0, પ્રકીર્ણન કોણ 0, એટલે કે પ્રકીર્ણન થતું જ નથી, સીધું નીકળી જાય. તો અહીંયા ઇમ્પેક્ટ પેરામીટર જેમ વધે છે તેમ પ્રકીર્ણન કોણ ઘટે છે. આ સ્ટેટમેન્ટ યાદ રાખજો. બીજું, ઇમ્પેક્ટ પેરામીટર 0 હોય, 0 અહીંયા આ લાઇનમાં 0 હોય, પહેલું જ લાઇન છે ને, ત્યારે પ્રકીર્ણન કોણ 180 હોય છે. બરાબર? ઓકે. હવે આનું વર્ણન આપણે અહીંયા જોઈ લો. આકૃતિમાં આલ્ફા કણોની જુદી જુદી કિરણાવલી માટે ગતિમાર્ગો દર્શાવેલા છે. બરાબર? જેમાં લક્ષ્ય ન્યુક્લિયસના કુલંબ ક્ષેત્રમાં આલ્ફા કણના ગતિપથ માટે ઇમ્પેક્ટ પેરામીટર બી અને પ્રકીર્ણન કોણ થીટા પણ દર્શાવેલા છે. આ ઇમ્પેક્ટ પેરામીટર છે બી, આમ જતાં જતાં વધે લંબ. બરાબર? અને આ ખૂણો જે બને ને આમ, એ પ્રકીર્ણન કોણ કહેવાય. બરાબર? આલ્ફા કણોની આપેલ કિરણાવલીમાં ઇમ્પેક્ટ પેરામીટર બી જુદા જુદા હોય છે. બરાબર? આથી કિરણાવલી જુદી જુદી સંભાવનાઓથી જુદી જુદી દિશાઓમાં પ્રકીર્ણન પામે છે. બરાબર? હવે જે આલ્ફા કણ ન્યુક્લિયસની નજીક હોય તે મોટું પ્રકીર્ણન અનુભવે છે. અહીંયા આ લાઇનમાં હોય, ન્યુક્લિયસની નજીક એટલે લંબ અંતર જેનું 0 હોય, જેનું મોટું પ્રકીર્ણન અનુભવે છે. સન્મુખ સંઘાતના કિસ્સામાં, એટલે કે એક્ઝેક્ટ સામે જ અથડાય તો ઇમ્પેક્ટ પેરામીટર લઘુત્તમ છે, એટલે કે 0 છે, અને આલ્ફા કણ પાછો ફેંકાય છે 180 ડિગ્રી. મોટા ઇમ્પેક્ટ પેરામીટર માટે જેમ જેમ આપણે ઉપર જતા જઈએ એમ એમ ઇમ્પેક્ટ પેરામીટર વધે, તો મોટા ઇમ્પેક્ટ પેરામીટર માટે આલ્ફા કણ વિચલન પામ્યા વિના જતો રહે છે. આ સીધો નીકળી ગયો. બરાબર? પછી અહીંયા આપાત કણોની સંખ્યાનો ખૂબ નાનો અંશ જ પાછો ફેંકાય છે. એ હકીકત એમ દર્શાવે છે કે સન્મુખ સંઘાત અનુભવતા આલ્ફા કણોની સંખ્યા, સન્મુખ સંઘાત એટલે કે હેડ ઓન કોલિઝન, 180 ડિગ્રી પાછા આવે ને એને સન્મુખ સંઘાત કહેવાય, ઓછી છે. સન્મુખ સંઘાતવાળા ઓછા છે. હમણાં લખ્યું ને આપણે 10,001 એમ, એટલા ઓછા. પરમાણુનું દળ નાના કદમાં કેન્દ્રિત થયેલું છે એવું આ ફાઇનલ થાય છે, તો જ 180 આવે. બરાબર? બાકી 180 કદી આવે નહીં. આલ્ફા કણ સોનાના વરખને ભેદીને નીકળી જ જાય, પણ 10,001 આલ્ફા કણ જો 180 પાછું આવે, એનો મતલબ કે આલ્ફા કણ કરતાંય વધુ દળદાર એવું પરમાણુનું કેન્દ્ર ત્યાં હાજર હોવું જોઈએ, જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. ત્યારથી ન્યુક્લિયસની શોધ થઈ એમ. બરાબર? પછી પ્રકીર્ણનનો પ્રયોગ જે છે એ ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા નક્કી કરવા માટે શક્તિશાળી રીત છે. એટલે કે આપણે એવું કહી શકાય કે આ જે આલ્ફા કણ છે ને, એ ન્યુક્લિયસને ડાયરેક્ટ અથડાતો નથી, પરંતુ એ એક અમુક સીમા સુધી નજીક જઈ અને પછી અપાકર્ષી બળ, એટલે કે ન્યુક્લિયસ વડે લાગતું ન્યુક્લિયસનું જે વિદ્યુત ક્ષેત્ર હોય છે પોઝિટિવ ચાર્જનું,
એની અસર હેઠળ એ અપાકર્ષી બળના લીધે પાછો ફેંકાઈ જાય છે. એટલે મેક્સિમમ જે અંતરે સુધી જઈ અને અટકી જાય છે એ અંતરને આપણે ન્યુક્લિયસની ત્રિજ્યા કહીએ છીએ. બરાબર. હવે ન્યુક્લિયસના કેન્દ્રથી આલ્ફા કણના પ્રારંભના વેગ સદિશના લંબ અંતરને ઇમ્પેક્ટ પેરામીટર. આ યાદ રાખજો, આઈએમપી એમસીક્યુ માટે ન્યુક્લિયસના કેન્દ્રથી આલ્ફા કણના પ્રારંભના વેગ સદિશના લંબ અંતરને ઇમ્પેક્ટ પેરામીટર કહે છે. જ્યારે B0 હોય ત્યારે આલ્ફા કણનું ન્યુક્લિયસ કેન્દ્રથી લઘુત્તમ અંતરને ન્યૂનતમ અંતર કહેવાય. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. એટલે આનો મતલબ શું? B0 હોય ત્યારે તો કે આપણે આ ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસ છે અને આ પરમાણુ છે. હવે આ આલ્ફા કણ જે છે એ અટકી જશે. કેમ અટકશે ખબર છે? આની પાસે ગતિ ઉર્જા છે, કાઇનેટિક એનર્જી. કેટલી? 5.5 MeV. આટલી ગતિ ઉર્જા સાથે જાય છે, પણ આનું અપાકર્ષી બળ શું કરશે? આને આવતા રોકશે. એટલે આની ગતિ ઉર્જા ઓછી થતાં ગતિ ઉર્જા અહીંયા 5.5 છે, અહીંયા જ્યારે બેલેન્સ 0 થઈ જાય એટલે શું સમજવાનું કે ગતિ ઉર્જાનું બધું સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થઈ ગયું. તો આ બેના તંત્રની જે સ્થિતિ ઉર્જા છે એનું સૂત્ર લેવાનું. અહીંયા કે પછી આનું 2E, આનું 79E, જો સોનાનો વરખ હોય તો, અને વચ્ચે આ બેનું જે અંતર આવે R. તો R જે આવ્યું ને એને કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. હવે U કેટલું હોય તો કે ગતિ ઉર્જા જેટલું. તો 5, આ તો ખબર પડી ગઈ 5.5 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ આવ્યું. આ ખબર છે, આ બધું ખબર છે. તો R મળી જાય. તો જે નજીક આપણે આપેલું આલ્ફા કણ જે છે ને એ જેટલું નજીક જઈને આવી જાય ને પાછું, એ નજીકનું જે અંતર છે ને એને આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય. બરાબર. પછી આપણો અનુભવ આમાં એવું કહે છે બીનું જેમ મૂલ્ય વધે એમ પ્રકીર્ણન કોણ ઘટતો જાય. બરાબર. વધારે ગતિ ઉર્જા ધરાવતા આલ્ફા કણો પણ તમે આલ્ફા કણોની તાકાત વધારી દો, 5.5ના બદલે 6.5 કરો કે 10.5 કરો, તો પણ એ હાઈએસ્ટ 10⁻15 મીટર જેટલા અંતર સુધી જ જઈ શકે. એની કેપેસિટી ત્યાં જ હોય. એટલે આપણે એવા નિર્ણય ઉપર આવ્યા કે સરેરાશ રીતે ન્યુક્લિયસની સાઇઝ છે 10⁻15 મીટર જેટલી હોવી જોઈએ. એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻15 છે એવું આ રધરફોર્ડના પ્રયોગથી નક્કી થયું. બરાબર. જે થોમ્સને શું નક્કી કર્યું? એને પરમાણુની ત્રિજ્યા નક્કી કરી 10⁻10 મીટર. રધરફોર્ડના પ્રયોગે શું નક્કી કર્યું? ન્યુક્લિયસની ત્રિજ્યા નક્કી કરી 10⁻15 મીટર. રધરફોર્ડનું મોડેલ છે ને એની મર્યાદા છે કેટલીક. બરાબર. તો પહેલાં એનું મોડેલ શું છે એની વાત કરી લઉં. રધરફોર્ડે એવું સૂચ્યું કે પરમાણુનું મોડેલ એવું છે જાણે કે સૂર્ય અને ગ્રહનું તંત્ર. સૂર્ય અને ગ્રહના તંત્ર વિશે તમે જાણો છો કે સૂર્ય જે છે એ કેન્દ્રમાં છે અને પૃથ્વી તથા અન્ય ગ્રહો એ સૂર્યની ફરતે જુદી જુદી કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. સેમ એવી જ રીતે સૂર્ય અને ગ્રહ તંત્રની જેમ પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસ છે અને તેની ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. બરાબર. પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસ પર સમગ્ર ધન વીજભાર કેન્દ્રિત થયેલો છે. બરાબર. અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. આને કહેવાય રધરફોર્ડનું મોડેલ, પરમાણુ મોડેલ. જો હવે પહેલાં એ થોમ્સને શું કીધું હતું? તરબૂચ મોડેલ આપ્યું હતું કે ભાઈ તરબૂચની અંદર જે પલ્પ હોય એ પોઝિટિવ ચાર્જ છે અને જે એની અંદર બીજ છે એ નેગેટિવ ચાર્જ છે. તો એની મર્યાદા હતી કે એને બધું સ્થિર ધારેલું. આને એવું કીધું કે ફરે છે એટલે એ થોડું એને ચેન્જ કર્યું આમાં. બરાબર. પણ એની અંદર પણ કેટલીક મર્યાદાઓ છે જેના કારણે આ મોડેલ પણ આગળ જતાં નિષ્ફળ ગયું. તો અહીંયા તમે 8મા ચેપ્ટરમાં આપણે એવું ભણ્યા હતા કે કોઈ પણ વિદ્યુતભાર પ્રવેગી ગતિ કરતો હોય તો પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે.
તો એ જ વાદનો આધાર લઈ અને આપણે એમ કહી શકાય કે પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર કે ઇલેક્ટ્રોન જે ગોળ ગોળ ફરે છે એની ગતિ પ્રવેગી ગતિ ગણાય, કારણ કે દરેક ક્ષણે એની દિશા જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. તો દિશા જો બદલાતી હોય તો એ વેગ સદિશ બદલાય છે, અને વેગ સદિશ બદલાય છે એટલે ગતિ પ્રવેગી છે. આમ વર્તુળાકાર ગતિ કરતો ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય તરંગોના રૂપમાં વિકિરણનું ઉત્સર્જન કરે છે. હવે આ ઇલેક્ટ્રોન વિકિરણનું ઉત્સર્જન કરે તો એ ઉર્જા જે છે એ રિલીઝ કરે છે અથવા છોડે છે એમ કહેવાય. તો જો ઇલેક્ટ્રોન પોતે જ્યારે ગતિ કરતો હોય અને પોતાના પાસે રહેલી ઉર્જાને જો એ મુક્ત કરતો હોય આવી રીતે, તો પછી શું એ એના ચોક્કસ નિશ્ચિત કક્ષામાં સ્થિર ભ્રમણ કરી શકે? ના, એની કક્ષા અને ઉર્જા સતત ઘટતી જાય. તેથી વર્તુળ માર્ગ ગતિ કરતા ઇલેક્ટ્રોનની પ્રવેગિત ગતિથી ઉર્જા સતત ઘટતી જાય, અને ઉર્જા ઘટે એટલે ત્રિજ્યા પણ ઘટે. એટલે ઉપર જે સ્પાઇરલ શેપમાં આપણે આકૃતિ બતાવેલી છે શું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન જે છે જેમ જેમ વિકિરણ ઉત્સર્જિત કરતો જાય તેમ જેમ ઉર્જા ગુમાવતો જાય એમ એમ એ ઘટેલી ત્રિજ્યા ઉપર ગતિ કરતો જાય, અને છેવટે જ્યારે બધી ઉર્જા ખતમ થઈ જાય ત્યારે ન્યુક્લિયસમાં સમાઈ જાય. તો ઇલેક્ટ્રોનનો ગતિપથ વર્તુળાકાર ના હોવો જોઈએ, એનો ગતિપથ સર્પિલ આકાર એટલે કે કમાન આકાર હોવો જોઈએ. બરાબર. અને અંતે એ ન્યુક્લિયસમાં વિરામ પામે. જો આમ થાય તો પરમાણુ પોતાની સ્થિરતા જાળવી શકે નહીં. તો જો આવું થતું હોય તો પછી બધા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં સમાઈ જાય અને પરમાણુ જે સ્થિર લાક્ષણિકતા દર્શાવે છે એ ન દર્શાવી શકે. આમ રુધરફોર્ડનું પરમાણુ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ જાય છે. ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી વાક્ય. મારી દ્રષ્ટિએ આ પ્રશ્ન ખૂબ સરસ છે, પૂછાવા જેવો, પણ આ સ્કીપ થઈ ગયો છે એક્ઝામમાં. પણ એનો કોન્સેપ્ટ સમજવો ખૂબ જરૂરી છે, એટલા માટે આપણે એની ચર્ચા કરી છે. બરાબર. બાહુબલી 2 જોવા બેઠા હોય તો બાહુબલી 1 ખબર હોવી જોઈએ, તો જ બાહુબલી 2માં મજા આવે. એટલા માટે આપણે અહીંયા રુધરફોર્ડના મોડેલની ચર્ચા કરી છે. એને લગતો કોઈ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં આવવાનો નથી, ખાલી કોન્સેપ્ટ આપણે સમજવો. પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોય છે. ફરીથી, પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોય છે. મતલબ કે કોઈ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે 1 સેકન્ડમાં 50 પરિભ્રમણ કરતો હોય તો એના પરિભ્રમણની આવૃત્તિ 50 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. એવી જ રીતે એ ઇલેક્ટ્રોન જે 50 પરિભ્રમણ કરે છે 1 સેકન્ડમાં, એ જે તરંગોનું ઉત્સર્જન કરે એ તરંગોની આવૃત્તિ પણ 50 હર્ટ્ઝ હશે. ટૂંકમાં જ પરિભ્રમણની આવૃત્તિ હોય એ જ તરંગની આવૃત્તિ. બરાબર. ઇલેક્ટ્રોન જેમ જેમ સર્પિલ ગતિ કરે તેમ તેમ કોણીય વેગ અને આવૃત્તિ સતત બદલાયા કરે. ઇલેક્ટ્રોન જેમ જેમ સર્પિલ ગતિ કરે તેમ તેમ તેનો કોણીય વેગ અને આવૃત્તિ બદલાયા કરે. તેથી ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ પણ બદલાય. આમ સતત વર્ણપટ ઉત્સર્જિત કરે. બરાબર. જે હકીકતમાં જોવા મળતા રેખીય વર્ણપટની વિરુદ્ધ છે. એટલે અહીંયા કેટલીક પ્રેક્ટિકલ વસ્તુઓ છે એની જોડે આ મેળ ખાતું નથી. બરાબર. સતત વર્ણપટ મળે, પણ પ્રેક્ટિકલી રીતે આપણે જોયું કે હાઇડ્રોજન પરમાણુ હોય એ અમુક તરંગલંબાઈઓનો સમૂહ આપે છે. અમુક તરંગલંબાઈઓનો સમૂહ આપે, વચ્ચે વચ્ચે અમુક તરંગલંબાઈઓ ગાયબ હોય છે એમ. બરાબર. એવું અહીંયા સમજાવી શકાતું નથી. રુધરફોર્ડના પરમાણુ મોડેલને પ્લેનેટરી મોડેલ પણ કહે છે. ચલો
બરાબર. ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન કક્ષાઓ, આ મુદ્દો જે છે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.